મિત્રો, સંજીવા છે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક ખૂબ જ અગત્યની માહિતી તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું। લોકરક્ષકની જે લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી છે આજે સાંજે 4 વાગે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલ છે। તો જે પણ ઉમેદવારોએ લોકરક્ષકોની લેખિત પરીક્ષા આપેલ હોય તો આ પ્રોવિઝનલ આન્સર કી તમે gprb.government.in સાઇટ ઉપર જઈને તમે આન્સર કી ડાઉનલોડ કરી લો અને તે આન્સર કી પ્રમાણે તમે તમારું પેપર ચેક કરી લેજો કે આપણે કેટલા માર્ક થાય છે અને કેવી રીતના માર્ક થાય છે। સાથે બીજી માહિતી આપવાની હતી કે ઉમેદવારોને જો આ પ્રોવિઝનલ આન્સર કીમાં કોઈ પ્રશ્નના જવાબમાં તમને ભૂલ લાગતી હોય કે બોર્ડ દ્વારા આ જવાબ આપવામાં આવેલ છે પણ હકીકતમાં આ જવાબ માન્ય નથી, આ જવાબ ખોટો છે, તો ઉમેદવારોએ 23/6/25ના 23.59 એટલે કે રાત્રિના 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન વાંધા રજૂઆત મોકલી શકશે। ઓનલાઈન વાંધા રજૂઆત ક્યાં મોકલવાની છે? તો કે ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ સમય વીતી ગયા બાદ મળેલ વાંધા રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં। તો પોલીસ ભરતી બોર્ડની જે વેબસાઇટ ઉપર છે તેના તમારે વાંધા રજૂ કરવાના છે। ખાસ ઉમેદવારો એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ પ્રશ્નનો તમે વાંધો રજૂ કરો તો એની ઓથેન્ટિક માહિતી રજૂ કરવી જરૂરી છે। કોઈ ઇતિહાસનો હોય કે વ્યાકરણ હોય તો તેની માટે આપણી જીસીઆરટી કે એનસીઆરટી બુકનો તમે રેફરન્સ લઈ શકો છો। કોઈ પણ ક્લાસ કે વર્ગ કે પ્રાઇવેટ વર્ગ ચલાવતા હોય ટ્યુશન ક્લાસ એનો તમે ઓથેન્ટિક લઈ શકશો નહીં। માટે જે પણ તમારે પ્રશ્ન રજૂઆત કરવી હોય તેના માટે ઓથેન્ટિક જરૂરી છે એટલે કે એનસીઆરટી જીસીઆરટી ગુજરાત સરકાર માન્ય બોર્ડના કોઈ પુસ્તક હશે તેને માન્ય ગણવામાં આવશે। તો જે પણ મિત્રોએ પોતાની કે પ્રોવિઝનલ આન્સર કી બાકી હોય જોવાની તો એ તે જોઈ લે જેથી કરીને તેને કયા કયા પ્રશ્ન ખોટા છે તે તમામે તમામ માહિતી મળી રહે। અહીં મિત્રો તમને પ્રોવિઝનલ આન્સર કી આપી દેવામાં આવેલી છે પાર્ટ એ પાર્ટ બીની, તો તમે અહીં પણ જોઈ શકો છો। તેમજ મિત્રો તમે ડાઉનલોડ પણ કરી શકો છો વેબસાઇટ ઉપર જઈ। અહીં તો આમાં જે પણ પ્રશ્ન હોય તો તેનો વાંધો હોય તો તેની રજૂઆત તમે ઓનલાઈન કરી શકો છો અને તેની મર્યાદા આપેલી છે 23/6/25 સુધી। તો જે પણ વાંધો હોય તે રજૂઆત ઝડપથી કરી દેવી તો તમારો જે માર્ગ જતો હોય કેમ કે અત્યારે એક માર્કે ઘણા આપણે વ્યક્તિઓ રહી જાય છે, તો ખાસ તમે આ કરજો, બરાબર। અને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સંજીવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।